જય શ્રી કૃષ્ણ. શ્રીજી અક્ષય સ્કૂલના ધોરણ 12 ગ્રુપ એના વિદ્યાર્થીઓ, આપણે સ્વાધ્યાય 7.8 પૂર્ણ કર્યો સરવાળાના લક્ષ તરીકે. હવે આપણે આગળ વધીએ છીએ લેક્ચર નંબર 45માં. આપણે નિયત સંકલનના સિદ્ધાંત ઉપર જઈએ છીએ. મૂળભૂત સિદ્ધાંત શું કહેવા માંગે છે તો એની આપણે વાત કરીશું. તો નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત, એની અંદર આપણે હવે સરવાળાના લક્ષ તરીકે વ્યાખ્યાનો ઉપયોગ નહીં, ડાયરેક્ટ આપણું કામ કરવાનું હવે આવશે. તો આવો નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત ઇન્ટિગ્રેશન a થી b fx dx, એટલે કે વક્ર y બરાબર fx, રેખાઓ x બરાબર a, x બરાબર b, a અને b એ રેખા કહેવાશે, તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ દર્શાવે છે. અને આ ક્ષેત્રફળવાળું વિધેય કેપિટલ AX બરાબર a થી x fx dx વડે દર્શાવાય છે. હવે તમારે આ સંકલન ગણિતનો પહેલો મૂળભૂત નિયમ અને ગણિતનો બીજો નિયમ, એટલે આના બે નિયમમાં ડિવાઈડ કરેલો છે. તો નિયત સંકલન માટે પહેલો મૂળભૂત નિયમ શું છે? તો પ્રમેય નંબર 1 તરીકે આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ કે પ્રમેય નંબર 1 કે જો વિધેય f ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત હોય અને ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત હોય અને કેપિટલ AX એ તેને સંગત ક્ષેત્રફળ વિધેય હોય, તો a' x એનું વિકલન ઇઝ ઇક્વલ ટુ fx, જ્યાં એવરી x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ ab થાય. વિધેય f ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત હોય અને AX એ તેને સંગત ક્ષેત્રફળ વિધેય હોય, તો a' બરાબર fx ફોર એવરી x બિલોંગ્સ ટુ ab, એટલે આ વિકલન એનું fx વિધેય બને છે. આપણે એનું કોઈ કામ નથી. સંકલન કર્યા બાદ અપર લોઅર લિમિટનું આપણે શીખવાનું છે મિત્રો. બીજો નિયમ આપણે જોઈએ, મૂળભૂત સંકલનનો બીજો મૂળભૂત નિયમ અથવા પ્રમેય નંબર 2 કે ધારો કે વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત છે તથા કેપિટલ F એ સ્મોલ fનું પ્રતિવિકલિત છે. મતલબ કેપિટલ Fનું પ્રતિવિકલિત એટલે fનું સંકલન આવ્યું છે, એટલે એનું વિકલન છે કેપિટલ F. તો પ્રતિવિકલિત છે તો ઇન્ટિગ્રેશન a થી b fx dx બરાબર આનું સંકલન જે થાય કેપિટલ fx, અને આપણે સંકલનમાં વત્તા c લખતા હતા અનિયત સંકલન, તો અહીંયા લિમિટ આપી હોય તો નિયત સંકલન કહેવાય મિત્રો. તો એને આપણે સંકલન જે નિયમથી ભણ્યા અનિયત 1 અનિયત 2માં સંકલન કરી દો તમે, અને વત્તા c અચળાંક લખવાની જગ્યાએ આપેલી લિમિટ નીચે કિંમત છે નીચે લખવાની અને ઉપર જે આપી છે કિંમતને ઉપર મૂકવાની છે. હવે જ્યાં જ્યાં x દેખાય ત્યાં પહેલાં ઉપરની કિંમત એ મોટી કિંમત હશે, એટલે fb તરીકે બનશે. નિશાની માઇનસ મૂકવાની, પછી આ નીચેની કિંમત મૂકવાની fa, જ્યાં a લેસ ધેન b છે ને નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત કહે છે. તો આ નિયમથી આપણે દાખલા ગણવાના છે, બીજું કંઈ નથી. કે સંકલનનો બીજો નિયમ અથવા નિયત સંકલન માટેનો મૂળભૂત સિદ્ધાંત શું? તો વિધેય f ab પર સતત હોય, કેપિટલ F એ fનું વિકલિત હોય, તો ઇન્ટિગ્રેશન a થી b fx dx, તો જે સંકલન થાય સંકલન કરી દો, એની ઉપરની કિંમત માઇનસ નીચેની કિંમત મૂકો, જે આન્સર આવે છે એને નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત કહે છે. અને આપણે આની નોંધ ધ્યાન રાખીએ છીએ કે નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંતમાં ઇન્ટિગ્રેશન નોંધ a થી b fx dx બરાબર શું સાદુરૂપ થશે? જે સંકલન થાય એને અપર લોઅર લિમિટ આપી દઈશું, fb માઇનસ fa બની જશે, જ્યાં a ને નિયત સંકલનની અધસીમા અથવા નીચલી હદ અથવા એને લોઅર બાઉન્ડ કહે છે. એને નીચેની કિંમત અથવા અધસીમા અથવા લોઅર બાઉન્ડ કહે છે. b ને શું કહેવાય? નિયત સંકલનની ઉપરની કિંમત અથવા ઉર્ધ્વસીમા, ઉપરલી હદ અથવા અપર બાઉન્ડ કહે છે, અથવા અપર લિમિટ પણ બોલી શકીએ છીએ. બરાબર? ચલો નેક્સ્ટ. ઇન્ટિગ્રેશન a થી b fx dx નિયત સંકલન એ ચોક્કસ સંખ્યા એનો જવાબ આવતો હોવાથી સંકલનનો અચળાંક આપણે c મૂકવાની જરૂર પડતી નથી. જો a થી b આવી લિમિટ ના આપી હોય તો એ અનિયત સંકલન કહેવાય. એનું સંકલન કરીએ તો વત્તા c લખવાનું છે. પણ જો લિમિટ આપેલી હોય તો એ કયું સંકલન છે? નિયત સંકલન. એમાં સંકલન અચળાંકની જરૂર પડતી નથી, જે ચોક્કસ જવાબ છે. ચલો 3 નંબર. જો એ b કરતાં મોટો હોય
એ બી કરતાં મોટો હોય તો ઇન્ટિગ્રેશન એથી બી એફએક્સ ડીએક્સ, તો મોટો કોણ છે આપણો એ, તો એ ઉપર હોવો જોઈએ, બી નીચે હોવો જોઈએ. હંમેશા લિમિટ નિયત સંકલનમાં નાની કિંમત નીચે મોટી કિંમત ઉપર. તો આ રીતે ઉલટસુલટ આપ્યું હોય તો આપણે આ લિમિટ જે છે એની અદલા બદલી કરી શકીએ છીએ. નિશ્ચાયક પ્રમેય જેવું, નિશ્ચાયક ચેપ્ટરમાં હતું એમ પ્રમેય જેવું કે બે હારની કે સમની અદલા બદલી કરીએ તો નિશાની માઇનસ મુકાતી હતી. તો અહીંયા પણ જો નાની કિંમત નીચે હોવી જોઈએ, મોટી કિંમત ઉપર હોવી જોઈએ, પણ આવું ન બને તો લિમિટોની આપણે અદલા બદલી કરીએ તો માઇનસ નિશાની મૂકી નાની કિંમત નીચે લાવી દેવાની, મોટી કિંમત ઉપર મૂકી દેવાની, એફએક્સ ડીએક્સ તરીકે આપણે લખી શકીએ છીએ. હવે જો એ અને બી સરખા હોય તો આ સાદુરૂપ આપણું 0 થઈ જશે. એ બરાબર બી, તો એથી બી એફએક્સ ડીએક્સ બરાબર 0. પછી નંબર 4 છે કે જો અમે આદેશ લેતા હતા, તરત આપણે વિકલન કરતા હતા અને એના પ્રમાણિત ફોર્મમાં લાવ્યા બાદ આપણે શું કરતા હતા, છેલ્લે ટીની કિંમત મૂકતા હતા. તો આ નિયત સંકલન ચેપ્ટરમાં પણ મિત્રો આપણે આદેશ લઈશું. પ્રમાણિત ફોર્મ નહીં હોય તો આદેશ લીધા બાદ વિકલન કરીશું અને આ લિમિટ એ છે તો નવો જે આદેશ ધારે છે એને અનુરૂપ ટીની નવી કિંમત શોધીશું અને બીની એક્સની બી નામની કિંમતને અનુરૂપ ટીની આદેશ લીધો છે એની નવી કિંમત આપણે શોધીશું. એટલે અહીંયા નવું શું થશે આ ચેપ્ટરમાં, આદેશ લઈશું, વિકલન કરીશું, ડીએક્સ સાથે જે કિંમતની જરૂર છે એ લઈશું અને એક્સ્ટ્રા આપણે શું કરવાના છે, નવી લિમિટો શોધવાની છે. આદેશ લઈએ એટલે લિમિટ ચેન્જ થાય. ઓકે, તો આ નિયમો યાદ રાખવાના. તો આ ચેપ્ટરનો ટોપિક આટલો જ છે. સરવાળાના લક્ષ એટલે એના ફોર્મેટમાં ગોઠવવાનું હતું અને સંકલન મેળવો તો નિયત સંકલનમાં એનું જે સંકલન આપણે થતું હતું પ્રમાણિત રૂપ મુજબ એ સંકલન કરી દેવાનું છે. ઉપરની કિંમત માઇનસ નીચેની કિંમત એ નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત છે. તો આવો મિત્રો આપણે સ્વાધ્યાય 7.9ની અંદર જઈએ છીએ, જેની અંદર તમારે 1 થી 20માં નિયત સંકલનની કિંમત મેળવો એવું આપણને કહી દીધેલું છે. તો આપણે એને શોધવા પ્રયત્ન કરી આવતા રહો. આપણને સૌથી સરળ જ આ ટોપિક છે. I બરાબર ઇન્ટિગ્રેશન -1 થી 1 x + 1 dx. તો અમારે આનું સંકલન કરવું હોય તો જે સંકલન થાય પહેલાં સંકલન આપી દો. તો એક્સનું સંકલન શું થશે, x²/2, 1નું થશે x. અનિયત સંકલન હોત તો આપણે +c લખી દાખલો પૂરો થતો હતો. તો અહીંયા નિયત સંકલન છે તો આ લિમિટ આપણે મૂકી દેવાની -1 થી 1. હવે આપણો નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત શું, જ્યાં જ્યાં x ત્યાં પહેલી ઉપરની કિંમત જે હોય બધી જગ્યાએ એક્સની જગ્યાએ મૂકી દો પહેલાં, પછી માઇનસ નિશાની મૂકી એક્સ જ્યાં દેખાય ત્યાં નીચેની કિંમત મૂકવાની છે. આ આપણો ટોપિકનો સારાંશ. ચલો, તો એક્સની જગ્યાએ હું 1 મૂકીશ એટલે 1² / 2 + 1 -1 મૂકીશું તો -1² / 2 -1. તો આ થઈ જશે 1/2 + 1 માઇનસ આ થઈ જશે -1નો વર્ગ એટલે 1/2 -1 એટલે 3/2 -1/2 એટલે તમારી પાસે થઈ જાય 3/2 + 1/2 4/2 બરાબર 2. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 2ની અંદર જઈએ. I બરાબર 2 થી 3 1/x dx. 1/x નું સંકલન એટલે log mod x. 2 થી 3 log 3 - log 2 ભાગાકારનો નિયમ log 3/2. એકદમ ઇઝી એક્ઝામ્પલો છે. નંબર 4 I બરાબર 1 થી 2 4x³ - 5x² 6x + 9. x³ નું સંકલન x²/4, x² નું x³/3, x નું x²/2 9x. લિમિટ આપણી 1 થી 2. સાદુ રૂપમાં x દેખાય ત્યાં પહેલાં અપર લિમિટ 2 મૂકી દો, માઇનસ લોઅર લિમિટ આપણે 1 મૂકવાના છે. એટલે સાદુરૂપ આપતા આ રીતે કિંમતો મૂકતા જાઓ. 16 - 40/3 12 + 18 -13 5/3 એમ કરતાં સાદુરૂપ તમે આપશો એટલે 46 - 40/3 -39 -5/3 બાદ બાકી આપી સાદુરૂપ આલો 64/3. તો મિત્રો ખબર પડી ગઈ હવે આપણને કે સંકલન જે થાય કરી +c ની જગ્યાએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એક્ઝામ્પલ નંબર 4 આપણો ત્રિકોણમિતિ ઉપર છે. I બરાબર 0 થી π/4 sin 2x dx. બોલો, સાઇનનું સંકલન એટલે -cos, પણ સહગુણક હોય તો આપણે છેદમાં 2 મૂકતા હતા અને લિમિટ આપણે આ ચેપ્ટર માટે 0 થી π/4. તો -1/2 અચળ એક્સની જગ્યાએ હું π/2 મૂકીશ એટલે cos 2 × π/4 માઇનસ લોઅર લિમિટ 0 મૂકીશ એટલે cos 0. બે ભાગ ચાલશે, cos 90 - cos 0. તો મિત્રો cos 90 ધોરણ 11
-1/2 cos 90 0 -1 માઇનસ માઇનસ પ્લસ 1/2 આપણો આન્સર થાય. તો 5 નંબરનો એક્ઝામ્પલ આવો તમને cos આપ્યો છે. તો I બરાબર 0 થી π/2 cos 2x dx. cosનું સંકલન sin 2x. આદેશનો પહેલો પ્રકાર સહગુણક બાય 2 1/2 બાર. અપર લિમિટ π/2 વાળી વાત મૂકો માઇનસ લોઅર લિમિટ 2 ઉડી જાય. sin π માઇનસ 0 sin 0 એટલે તો 0 એટલે 1/2 0 માઇનસ 0 આન્સર આપણો 0 થઈ જશે. તો આ રીતે આપણા એક્ઝામ્પલો છે નિયત સંકલન, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ચલો એક્ઝામ્પલ નંબર 6 ની અંદર જઈશું. I બરાબર ઇન્ટિગ્રેશન 4 થી 5 e રેઝ ટુ x dx. તો e રેઝ ટુ x નું સંકલન I બરાબર 4 થી 5 e રેઝ ટુ x dx. e રેઝ ટુ x નું સંકલન તો e રેઝ ટુ x 4 થી 5 અપર લિમિટ e ની 5 માઇનસ e ની 4. એટલે આપણો આન્સર e ની 4 કોમન કાઢવા હોય તો તમે કાઢી શકો છો. e રેઝ ટુ 4 કોમન કાઢીએ તો 5 ઘાત વાળામાંથી 1 ઘાત વધશે એટલે e -1 આન્સર. ચલો 7 નંબર. I બરાબર 0 થી π/4 tan x dx. tan નું સંકલન log mod sec x 0 થી π/4. પહેલા અપર લિમિટ મૂકો log mod sec π/4 માઇનસ log sec 0. તો sec 45 એટલે log √2 માઇનસ sec 0 એટલે 1 log 1. અને log 1 ના કોઈ પણ આધારનો લઘુગુણક એટલે 0. તો log 2 ની 1/2 માઇનસ log 1 એટલે 0. ઘાતાંકના નિયમથી 1/2 આગળ લાવી શકીએ તો 1/2 log 2 1/2 log 2. ચલો નંબર 8 માં છે એટલે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત આવડી ગયામાં આટલું જ કામ હતું આપણે. ચલો I બરાબર π/6 થી π/4 cosec x. cosec x નું સંકલન log mod cosec x માઇનસ cot x. અપર લિમિટ લોઅર લિમિટ આપી દો. સાદુરૂપ કરો √2 માઇનસ log cosec π/4 માઇનસ cot π/4 માઇનસ log cosec π/6 માઇનસ cot π/6. ચલો cosec 45 નું મૂલ્ય એટલે √2 થઈ જશે એટલે log √2 માઇનસ cot 45 એટલે 1 માઇનસ cosec π/6 એટલે 2 અને cot π/6 એટલે √3. આ મૂકી દીધા. લોગમાં બાદબાકી એટલે ભાગાકાર એટલે log √2 -1/2 માઇનસ √3. તો log √2 -1/2 માઇનસ √3 આપણે લખી શકીએ ધન સંખ્યા જ આવવાની લોગની. ઓકે. નંબર 9 ઇન્ટિગ્રેશન I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 dx /√1 - x². તો તમે 1 ને 1 નો સ્ક્વેર લખી દો તો અનિયત એકનું પ્રમાણિત રૂપ 1/√a² - x². તો sin ઇનવર્સ x/a એ તરીકે આપણા 1 છે તો sin ઇનવર્સ x 0 થી 1 અપર લિમિટ sin ઇનવર્સ 1 માઇનસ sin ઇનવર્સ 0. sin ઇનવર્સ 1 એટલે sin π/2 માટે થાય. sin 0 એ 0 એટલે આપણો આન્સર થઈ ગયો π/2. એ રીતે એક્ઝામ્પલ નંબર 10 I બરાબર ઇન્ટિગ્રેશન 0 to 1 dx /1 + x². 1 નો સ્ક્વેર લખો તો a² + x². tan ઇનવર્સ x થઈ જશે પ્રમાણિત રૂપ 0 થી 1 tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ 0. tan 1 ક્યારે થાય π/4 માઇનસ tan 0 ક્યારે તો 0 મને વેલ્યુ માટે એટલે 45 π/4 - 0 π/4 જવાબ. ચલો 11 નંબર 2 થી 3 dx /x² - 1. તો આપણે 1 ને 1 નો સ્ક્વેર લખી દો પ્રમાણિત ફોર્મમાં છે 2 થી 3 x² - 1 નો સ્ક્વેર. તો 1/x² - a². 1/2a log mod બાદબાકી ભાગ્યા સરવાળો. તો 1/2 × a એટલે 1 log x - 1/x + 1 2 થી 3 લિમિટ. તો પહેલા અપર લિમિટ લોઅર લિમિટ તો 1/2 log 3 - 1/3 + 1 માઇનસ log લોઅર લિમિટ મૂકીશું 2 - 1/2 + 1 એટલે 1/2 log 2/4 માઇનસ log 1/3 લોગમાં બાદબાકી થઈ જાય સાદુરૂપ આલો log 1/2 માઇનસ log 1/2. તો 1/2 લોગમાં બાદબાકી ભાગાકાર સ્વરૂપ અથવા ઉડીને 0 પણ ડાયરેક્ટ લખી શકો છો 1/3 છે. તો log 1/2 1/3 છેદનો છેદ અંશમાં તો આન્સર થાય 1/2 log 3/2. ચલો એ રીતે 12 નંબરનો એક્ઝામ્પલ I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos² x dx. તો મિત્રો બ્લોક નંબર ડેન્જરવાળો cos² x ડાયરેક્ટ સંકલન નથી જાણતા, sin² નથી જાણતા, tan² અને cos² નથી જાણતા. તો cos² x ને ડેન્જરમાંથી લખાય 1 + cos બમણો ખૂણો / 2. તો હવે બંનેને 1/2 બે બહાર કાઢી દીધા. 1 નું સંકલન 1 + cos 2x dx રહ્યા 1 નું સંકલન અને cos 2x નું સંકલન આવશે. તો 1/2
વનનું સંકલન એક્સ, કોસનું સંકલન સાઇન 2x અને એનો સહગુણક ડિવાઈડ બાય 2 અને લિમિટ 0 થી π/2. તો 1/2 અપર લિમિટ મૂકીએ છીએ π/2 પ્લસ સાઇન પાઈ ડિવાઈડ બાય 2 માઇનસ 0 મૂકી દઈએ 0 ઇન્ટુ સાઇન 0 ડિવાઈડ બાય 2. તો 1/2 π/2 પ્લસ સાઇન પાઈ એટલે તો 0 માઇનસ 0 એટલે 1/2 ઇન્ટુ π/2 તમારો આન્સર π/4. ઓકે, અપર લિમિટ લોઅર લિમિટ જાણીતી પ્રમાણિત ફોર્મમાં લઈ જવાનું, પ્રમાણિત ફોર્મમાં ગોઠવાઈ જાય. છેદનું વિકલન આદેશના પ્રકારથી પણ કરાય, આદેશ ધારીને પણ ગણી શકીએ છીએ. આવો એક્ઝામ્પલ નંબર 13, ઇન્ટિગ્રેશન I બરાબર 2 થી 3 x dx અપોન x સ્ક્વેર પ્લસ 1. તો હું જો છેદનું વિકલન કેટલું થાય 2x પ્લસ 0 એટલે 2x. જો ઉપર 2 વડે ગુણું, 2 વડે ભાગી દઉં તો ઉપર વિકલન નીચે વિધેય. તો આદેશનો ત્રીજો પ્રકાર લોગ માનાંક છેદ આવું થાય. તો આપણે એ રીતે પણ ગણીએ. જો તો 1/2 2 વડે ગુણ્યા ભાગ્યા છે તો ઉપર વિકલન છે, નીચે વિધેય છે, તો લોગ માનાંક x સ્ક્વેર પ્લસ 1 થઈ જાય 2 થી 3. આ બધું આવડવા માટે મિત્રો સૂત્રો તૈયાર કરવા જ પડશે. સંકલનના સૂત્રો વધારે છે, બરાબર. ચલો 1/2 અપર લિમિટ મૂકી દો એટલે log 3 નો વર્ગ વત્તા 1 માઇનસ લોઅર લિમિટ log 2 નો સ્ક્વેર પ્લસ 1. તો 1/2 log બોલો 9 પ્લસ 1 એટલે 10 માઇનસ log 5. તો 1/2 log બાદબાકી એટલે ભાગાકાર 10/5. તો 1/2 log 2 I બરાબર આપણો આન્સર થઈ ગયો. અથવા કોઈ વિદ્યાર્થી, ચલો આદેશની રીતમાં મેં તમને શીખવ્યું હતું કે જ્યારે પણ કોઈ આદેશ લઈએ તો વિકલન કરો અને નિયત સંકલનમાં નવી લિમિટ શોધવાની વાત આપણે નવી આવે છે. તો I બરાબર 2 થી 3 x dx અપોન x સ્ક્વેર પ્લસ 1 આપણને આપીશું. તો મેં છેદ માટે આદેશ લીધો x સ્ક્વેર પ્લસ 1 બરાબર t આદેશ. વિકલન કર્યું x સ્ક્વેરનું 2x dx, 1નું તો 0 dt બરાબર. તો આપણે ખાલી જોઈએ છે x dx. તો x dx નું સાદુરૂપ dt/2. હવે આટલું કામ અનિયતમાં કરતા, નિયતમાં વધારાનું આવ્યું. આપણે ધાર્યું છે x સ્ક્વેર પ્લસ 1 બરાબર t. તો આ 2 નામની લિમિટ એ xની છે, તો આપણે નવી લિમિટ tની લાવવી પડે. તો હું x બરાબર 2, તો t કેટલા થાય તો આમાં મૂકી દો ધાર્યું એમાં 2 નો વર્ગ વત્તા 1 એટલે 4 પ્લસ 1 એટલે 5. જ્યારે x બરાબર 3 છે તો આપણે x બરાબર 3 તો t બરાબર 3 નો વર્ગ વત્તા 1 એટલે 10 થઈ જશે. તો નવી લિમિટ તમારે 2 જે નીચે છે તો એને નીચે જવાબ મૂકવાનો છે. 3 ઉપર હતો માટે એનો જવાબ આપણે ઉપરની લિમિટની જગ્યાએ મૂકવાના છે. x dx છે એને dt/2 કહેવાના છે, x સ્ક્વેર પ્લસ 1 છે એને t કહેવાના છે. ચલો આવતા રહો. તો I બરાબર ઇન્ટિગ્રેશન 5 થી 10 dt/2 છેદમાં t. 1/2 કોમન અચળ 5 થી 10 1/t. 1/t એટલે log mod t 5 થી 10. તો પહેલા અપર લિમિટ 10 માઇનસ લોઅર લિમિટ 1/2 log 10 માઇનસ log 5. 1/2 log 10/5 એટલે ભાગ ચાલી જશે, ભાગાકાર ને લોગમાં બાદબાકી ભાગાકાર 1/2 log 2. 1/2 log 2. તો વિદ્યાર્થી મિત્રો નવું શું શીખ્યા? આદેશ લઈએ એટલે નવી લિમિટ લાવવાની. જૂની લિમિટને અનુરૂપ નવી ટીની શું કિંમત? જૂની અપર લિમિટની જગ્યાએ એક્સની કિંમતને અનુરૂપ નવી ટીની કિંમત. એટલે નીચેની કિંમતને અનુરૂપ મળતો જવાબ નીચે જ મૂકવાનો, ઉપરની કિંમતને અનુરૂપ મળતો જવાબ ઉપરની લિમિટમાં મુકાય છે. આ આદેશનો નિયમ નિયત સંકલન માટેનો થાય. હવે એક્ઝામ્પલ નંબર 14 ની અંદર આપણે જઈએ છીએ. I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 2x પ્લસ 3 અપોન 5x સ્ક્વેર પ્લસ 1 dx. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું? 2x ના નીચે લસા અલગ, 3 ના નીચે લસા અલગ આપી દીધો. ચલો તો ઇન્ટિગ્રેશન 0 થી 1 2x અપોન 5x સ્ક્વેર dx સંકલન અલગ આપીએ છીએ, પ્લસ આ 3 અને એનો 5 અચળ બહાર કાઢી દઈએ છીએ. ઇન્ટિગ્રેશન 1 અપોન x સ્ક્વેર પ્લસ 1/5 dx. હવે આની અંદર વિકલન કેટલું થાય? તો 5 દુ 10x. તો 5 વડે ઉપર નીચે હું ગુણું તો ઉપર વિકલન નીચે વિધેય log mod છેદ અથવા આદેશ ધારીને આપણે ગણી શકીએ છીએ. ઓકે, તો 5 વડે ગુણ્યા ભાગ્યા 1/5 10x dx 5x સ્ક્વેર પ્લસ 1. આ x સ્ક્વેર હતા, 1/5 ને હું 1/√5 નો સ્ક્વેર લખું તો આ જાણીતું પ્રમાણિત રૂપ થઈ ગયું. જો 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, તો 1/a tan ઇનવર્સ x/a. અને આ વિકલન ઉપર ગોઠવી દઈએ ddx ઓફ, એટલે આદેશનો પ્રકાર. નંબર 3 log mod છે. આપણો એક્ઝામ્પલ આગળ વધારીએ તો ઇઝ ઇક્વલ ટુ 1/5
ઇન્ટિગ્રેશન 0 થી 1 મેં ddx ઓફ 5x² પ્લસ 1 અપોન 5x² પ્લસ dx લખ્યા 3 વત્તા 3/5 0 થી 1 અપોન પ્રમાણિત ફોર્મમાં લખ્યું x² વત્તા 1/√5 નો સ્ક્વેર dx. હવે હું જવાબ આપું, આનો જવાબ log mod છે થઈ જશે, તો 1/5 log mod 5x² પ્લસ 1 0 to 1 વત્તા 3/5. ચલો આનો જવાબ 1 અપોન એ તરીકે 1/√5 હતા, એટલે 1/√5 tan ઇનવર્સ x અપોન √5 0 થી 1. હવે આપણે લો લિમિટ આપી દે. હવે સિમ્પલ વાત, ત્યાં x દેખાય ત્યાં 1/5 log 6 માઇનસ log 1 થશે, અહીંયા 3/√5 tan ઇનવર્સ √5 ઇન્ટુ x 0 to 1 સાદુરૂપ આપણે છેદનો છેદ અંશમાં ગયો છે. અપર લો લિમિટ આપતા 1/5 log 6 પ્લસ 3/√5 tan ઇનવર્સ √5 માઇનસ tan ઇનવર્સ 0. ચલો log 1 તો 0 થઈ જશે, 1/5 log 6 પ્લસ 3/√5 tan ઇનવર્સ √5 tan ઇનવર્સ 0 એટલે 0. તો આપણો આન્સર બની ગયો I બરાબર 1/5 log 6 પ્લસ 3/√5 tan ઇનવર્સ √5. આ રીતે 15 નંબરનો એક્ઝામ્પલ મિત્રો, I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 x e⁻x² dx. તો એની ઉપર x² છે, તો x² બરાબર t ધારવો પડશે, ડાયરેક્ટ કોઈ ખંડેશ્વર નથી થતો, મોટું થાય એટલે x² બરાબર t આદેશ લેતા 2x dx બરાબર dt. માટે x dx ની જરૂર છે મારે, તો x dx બરાબર dt/2. હવે ધાર્યું એટલે આપણે નવી લિમિટ આવશે. ધાર્યું કોણ છે? તો t બરાબર x² આપણે આદેશ લીધેલો છે, તો x ની કિંમત જ્યારે 0 ત્યારે t ની કિંમત 0 નો વર્ગ એટલે 0. જ્યારે x ની કિંમત આપણી 1 છે ત્યારે t ની કિંમત 1 નો સ્ક્વેર એટલે 1. તો આપણો દાખલો નવી લિમિટ સાથે 0 થી 1 e⁻x² x dx માં કિંમત મૂકતા 0 માટે 0 જવાબ હતો, 1 માટે 1 હતો, e⁻t થઈ જશે dt/2. તો 1/2 સામાન્ય ઇન્ટિગ્રેશન 0 થી 1 e⁻t dt. અને e⁻x નું સંકલન તો e⁻x જ થાય, એટલે 1/2 e⁻t 0 થી 1. તો 1/2 અપર લિમિટ e ની 1 માઇનસ e ની 0. તો e ની 1 ઘાત એટલે 1/2 e ની 0 ઘાત એટલે 1. તો આપણો આન્સર બન્યો I બરાબર 1/2 e - 1. આ રીતે આપણો આન્સર બને છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.